ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્વક અને એને એકબીજામાં કઈ રીતે ફેરવાય તે જોઈને આવ્યા, એટલે પરિવર્તન જોઈને આવ્યા. તદુપરાંત દળ, વજન, તાપમાન એ બધા માટેનું આપણે સંબંધો જોઈને આવ્યા અને એસઆઈ એકમ જોઈને આવ્યા. હવે લાસ્ટ લેક્ચરની અંદર તમને મેં ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ માટેનો એક સંબંધ દર્શાવ્યો હતો. એ સંબંધની અંદર ખાલી એક જ વસ્તુ નોંધ સ્વરૂપે યાદ રાખજો કે કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર એટલા જ ડિગ્રી ફેરનહીટ મળે. તો જવાબ તમારે -40 ડિગ્રી સેલ્સિયસ યાદ રાખવાનો. એટલે કે જો તમે -40 ડિગ્રી સેલ્સિયસ લો તો તમને -40 ડિગ્રી ફેરનહીટ મળશે. તો 1 માર્કના ક્વેશ્ચન આન્સર્સની અંદર તમે આ ધ્યાન રાખજો. આજના લેક્ચરમાં આપણે 1 માર્ક રિલેટેડ નાના નાના ક્વેશ્ચન જોઈશું, તો એને થોડું સમજીશું, જે તમારે ફિઝિક્સમાં બી ક્યાંક આવશે. તો સૌથી પહેલાં જોઈએ માપનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ. તો આપણને ખબર છે કોઈ બી સંખ્યા લખીએ ને એને વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે અલગ રીતે લખાય. તો કે વૈજ્ઞાનિક સંકેત એટલે શું? તો કે હંમેશા કોઈ બી દશાંશ ચિહ્નવાળી સંખ્યા લખીએ તો પહેલી સંખ્યા પછી જ પોઈન્ટ કરવો પડે. એટલે કે 22.3 હોય તો આપણે 2.23માં જ ફેરવવી પડે અને એની ઉપર 10ની જે ધન કે ઋણ ઘાત આવે એ લખવી પડે. એને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. તમે 22.3 લખી ના શકો. 22.3 ને 2.23 ગુણ્યા 10ની ધન કે ઋણ ઘાત જે આવતી હોય એ લખીએ. તો એ અહીંયા આપણને સમજાવ્યું છે કે જ્યારે દશાંશ ચિહ્ન કોઈ બી સંખ્યાની ડાબી બાજુ ખસે તો કઈ ઘાત લખવી અને જમણી બાજુ ખસે તો કઈ ઘાત લખવી. તો જોઈએ આપણે સૌથી પહેલાં માપનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ. અહીંયા લખ્યું છે આપણને કે ઘાતાંકીય સંકેતો કે જેમાં કોઈ પણ સંખ્યાને n ઇન્ટુ 10ની n તરીકે દર્શાવી શકાય. જ્યાં n શું બતાવે છે? તો કે ધન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય, એટલે કે ઘાતાંક દર્શાવે છે n. બરાબર. હવે આને એક આપણે ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે એક સંખ્યા આપી છે 232.508. હવે એને વૈજ્ઞાનિક સ્વરૂપે કઈ રીતે લખાય? તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે. એટલે કે દશાંશ ચિહ્નને 2 અંક ડાબી બાજુ ફેરવવા પડે. એટલે જો હું દશાંશ ચિહ્નને ડાબી બાજુ લાવું 2 અંક તો જવાબ થાય 2.32508 ગુણ્યા 10^2. એટલે કે જો મેં દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડું તો 10ની ધન ઘાત આવે. તો અહીંયા લખ્યું છે કંઈ નોંધવું જરૂરી છે કે દશાંશ ચિહ્નને જેટલા સ્થાન ડાબી બાજુ ખસેડવામાં આવે તેટલી 10ની ધન ઘાત લખાય. એટલે કે એટલા પ્લસ કરવા પડે. બરાબર છે. એ જ રીતે બીજું આપ્યું છે તમને 0.00016. હવે આને બી વૈજ્ઞાનિક રીતે લખવું હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે કે 1.6 આવે. તો દશાંશ ચિહ્ન કેટલી સંખ્યા જમણી બાજુ ખસી? તો કે 4 સંખ્યા જમણી બાજુ ખસી. દશાંશ ચિહ્ન જે કેટલી સંખ્યા ખસી? તો કે 4 સંખ્યા ખસી. જો જમણી બાજુ ખસે તો એટલી 10ની ઋણ ઘાત લખવી પડે. એટલે આપણે લખ્યું છે 1.6 ગુણ્યા 10ની -4. એની નીચે આપ્યું છે એવું નોંધવું જરૂરી છે કે જો દશાંશ ચિહ્ન જેટલા સ્થાન જમણી બાજુ ખસે
તેટલી 10ની ઋણ ઘાત લખાય. એટલે ઇન શોર્ટ આની અંદર આપણે એવું સમજ્યા, જો આપણે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસીએ તો 10ની ધન ઘાત આવે એટલી, અને જો જમણી બાજુ ખસીએ તો એટલી 10ની ઋણ ઘાત આવે. હવે આપણે આવી સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. તો આપણે એવી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર જોઈએ તો અહીંયા આગળ પહેલું આપ્યું છે 5.6 ગુણ્યા 10ની 5 ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 8. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે અગાઉ કરીને આવ્યા છો. 5.6 અને 6.9ને એક બાજુ લેવાના. જ્યારે 10ની 5 અને 10ની 8 હોય તો ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય, એટલે 10ની 5 વત્તા 8, એટલે કે 10ની કેટલી ઘાત આવે? 13 ઘાત. અને 5.6 ગુણ્યા 6.9નો ગુણાકાર આવે 38.64 ગુણ્યા 10ની 13 ઘાત. હવે આને વૈજ્ઞાનિક રીતે આપણે સમજવું પડે તો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડીશું? તો કે ડાબી બાજુ ખસેડીશું. કેટલા અંક ખસ્યા? એક જ અંક ખસ્યા. એટલે 10ની જેટલી ઘાત છે એમાં +1 કરવો પડે. તો 10ની 13માં તમે +1 કરો તો ઘાત આવે 10ની 14. એટલે જવાબ શું આવે? 3.864 ગુણ્યા 10ની 14 ઘાત. ઓકે. હવે એ જ રીતે બીજી સંખ્યા આપી છે 9.8 ગુણ્યા 10ની -2 ગુણ્યા 2.5 ગુણ્યા 10ની -6. અહીંયા આપણે 9.8 અને 2.5નો ગુણાકાર થાય તથા ગુણાકારમાં ઘાતોનો સરવાળો એટલે 10ની -2 વત્તા -6 એટલે આવે 10ની -8. 9.8 અને 2.5નો ગુણાકાર થાય 24.50. અહીંયા બી શું થાય? દશાંશ ચિહ્ન ડાબી બાજુ એક અંક ખસે એટલે +1 કરવું પડે. એટલે -8માં તમે +1 કરો તો કેટલો જવાબ આવે? -7. એટલે અહીંયા જવાબ આપ્યો છે 2.450 ગુણ્યા 10ની -7. હવે એક છેલ્લો દાખલો, એમાં આપણે ભાગાકારનો જોઈએ. 2.7 ગુણ્યા 10ની -3 ભાગ્યા 5.5 ગુણ્યા 10ની -4. એમાં 2.7 અને 5.5નો ભાગાકાર કરવાનો, અને ભાગાકારમાં ઘાતોની શું થાય? બાદબાકી. એટલે અહીંયા જો ઘાતોની બાદબાકી કરીએ તો 10ની -3 માઇનસ 10ની -4 ઘાતોની બાદબાકી થાય ને ભાગાકારમાં. એટલે 10ની -3 અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે +10ની 4 કરીશું. એટલે જવાબ શું આવશે? 0.4909 ગુણ્યા 10ની કેટલી ઘાત આવે? તો કે 10ની 1 ઘાત થઈ જશે અહીંયા ગાડી. એટલે આપણે અહીંયા 10ની +1 ઘાત લઈશું. રાઈટ. હવે જવાબની અંદર દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડીએ એટલે આપણે શું કરવું પડે? તો એમાં -1 કરવું પડે. તો 10ની 1માં 10ની -1 કરીએ એટલે 0 ઘાત થઈ જાય એટલે 1 થાય. એટલે જવાબ આવે 4.909. ખાલી જવાબ કેટલો આવશે? 4.909. અહીંયા તમને પ્રિન્ટિંગ મિસ્ટેક આપી છે એટલા માટે મેં સુધારીને છેલ્લે જવાબ આપ્યો. પરંતુ જો તમારે મેથડ એની એ જ રાખવી હોય તો અહીંયા 10ની -4ની જગ્યાએ તમે 10ની 4 ઘાત લઈ લો. તો પછી આની આ જ મેથડ આખી સાચી છે કે 2નો ભાગાકાર કર્યો, 10ની -3 ઓછા 10ની -4 કર્યું, જવાબ 10ની -7 આવ્યો. પોઈન્ટ જમણી બાજુ ખસ્યો દશાંશ ચિહ્ન એટલે -1 ઉમેરવાનો, એટલે 10ની -7માંથી 10ની -8 થાય. એટલે મેં તમને બંને રીતે સમજાવ્યું. જે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હતું એ આપણે સુધારી લીધું. હવે આપણે એવી જ સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવા પડે. તો જોઈએ પહેલો દાખલો 6.65 ગુણ્યા 10ની 4 વત્તા
8.95 ગુણ્યા 10^3. હવે આની અંદર છોકરાઓને એવું કીધું હોય વિદ્યાર્થીઓને કે આનો સરવાળો કરવાનો છે, તો બધા શું કરે ખબર છે? 6.65 અને 8.95નો સરવાળો કરે અને 10^4 અને 10^3નો સરવાળો કરે. પણ એવું થાય નહીં. ગુણાકારની અંદર એ વસ્તુ શક્ય છે કે ઘાતોનો સરવાળો થઈ શકે, પરંતુ જ્યાં બંને સંખ્યા વચ્ચે સરવાળાની નિશાની કે બાદબાકીની નિશાની આપી હોય ત્યારે સમજી લેવાનું કે સીધી રીતે સરવાળો કે બાદબાકી થાય નહીં. એના માટે તમારે 10ની જે પણ કોઈ ઘાત છે એને સરખી કરવી જ પડે. ક્યાં તો બંને બાજુ 10^4 ઘાત કરો, ક્યાં તો બંને બાજુએ 10^3 ઘાત કરો, તો જ એ બંને વચ્ચે સરવાળો કે બાદબાકી થઈ શકે. અહીંયા આપણે શું કરીશું તો કે એક રીત આપણે એવું કીધું કે 10^3ની જગ્યાએ 10^4 ઘાત કરીએ. તો જુઓ, પહેલી સંખ્યા એની એ જ 6.65 ગુણ્યા 10^4 ઘાત. હવે આપણે 10^3ની જગ્યાએ 10^4 ઘાત કરવાની છે, તો આપણે શું કરવું પડે? +1 કરવા માટે દશાંશ ચિહ્નને એક અંક ડાબી બાજુ લાવવા પડે. એટલા માટે જવાબ આવે 0.895 ગુણ્યા 10^4 ઘાત. હવે બંનેની અંદર હવે જોશો તો 10^4 ઘાત કોમન નીકળી, એટલે 10^4 ઘાત મેં સામાન્ય કાઢી લીધી અને 6.65 વત્તા 0.895 સરવાળો કર્યો. બંનેનો સરવાળો કરીએ ત્યારે 7.545 ગુણ્યા 10^4 ઘાત આવે. વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે 10^3ની 10^4 ઘાત કરવી જ જોઈએ. એની નીચે મેં તમને ઓર કરીને દાખલો બતાવ્યો છે, એમાં મેં 10^4 ઘાતને 10^3 ઘાતમાં ફેરવીને કર્યો છે. બંને જવાબ સાચા છે. વિદ્યાર્થી કોઈ બી રીત કરી શકે. તો જુઓ, હવે મારે 10^4માંથી 10^3 ઘાત કરવી હોય તો દશાંશ ચિહ્નને જમણી બાજુ એક અંક ખસેડું તો -1 ઘાત કરવી પડે, તો 10^4માંથી 10^3 ઘાત થાય. એટલે અહીંયા લખ્યું છે 66.5 ગુણ્યા 10^3 વત્તા 8.95 ગુણ્યા 10^3. હવે બંનેમાંથી કઈ ઘાત કોમન નીકળી? તો કે 10^3 ઘાત કોમન નીકળી ગઈ, રાઈટ. તો અહીંયા કાઢી 10^3 ઘાત કોમન કાઢી અને 66.5 વત્તા 8.95 કર્યું. જવાબ આવ્યો 75.45 ગુણ્યા 10^3 ઘાત. તમે સાદું રૂપ આપો ને તો આ જવાબ અને આ જવાબ બંને સરખા જ કહેવાય. વિદ્યાર્થી કોઈ બી રીત કરી શકે એક્ઝામમાં, જવાબ બંને સાચા છે અને બંને પ્રમાણે પૂરેપૂરા જ માર્ક મળે. ઓકે, હવે આપણે હવે દાખલો બાદબાકીનો જોઈ લઈએ. તો બાદબાકીની અંદર તમને આપ્યું છે 2.5 ગુણ્યા 10^-2 ઓછા 4.8 ગુણ્યા 10^-3. બે સંખ્યાની બાદબાકી કરતાં પહેલાં આપણે એને સેમ જ ઘાતમાં ફેરવીએ. તો 10^-3 ને 10^-2માં ફેરવી છે, તો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડું તો +1 કરવા પડે. એટલે જો 0.48 ગુણ્યા -3માં +1 કરું એટલે કેટલી ઘાત આવે? 10^-2. બંનેમાંથી 10^-2 ઘાત કોમન એટલે સામાન્ય કાઢી 2.5 ઓછા 0.48 કર્યા એટલે જવાબ આવ્યા 2.02 ગુણ્યા 10^-2. ઓકે, તો આ થયા ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી. હવે આપણે સાર્થક અંકો વિશે નોંધ કરીએ. તો કે સાર્થક અંકો કોને કહેવાય અથવા તો એને કઈ રીતે સમજાય? તો કોઈ બી કિંમત હોય, ધારો કે કોઈ બી પ્રયોગ કરતા હોઈએ ને, તો બે વિદ્યાર્થીઓ પ્રયોગ કરે તો બંનેના જવાબ પોઈન્ટ વાઇઝ થોડા અલગ અલગ આવવાની શક્યતા રહે. તો એ જવાબો
કેટલા પરિશુદ્ધ છે અને કેટલા ચોક્કસ છે એ કઈ રીતે કહી શકાય? તો જોઈએ આપણે. અહીંયા લખ્યું છે કે દરેક પ્રાયોગિક માપનમાં તેની સાથે સંલગ્ન કંઈક પ્રમાણમાં અનિશ્ચિતતા હોય, પણ કોઈ બી પરિણામો જ્યારે આપણને મળે તેના માટે હંમેશા યાદ રાખવાનું કે એ પરિણામો ચોક્કસ હોવા જોઈએ અને પરિશુદ્ધ હોવા જોઈએ. તો પરિશુદ્ધનો સંદર્ભ શું? તો કે પરિશુદ્ધ એટલે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણાનો હોય છે. અને ચોકસાઈ એટલે કે જ્યારે ચોકસાઈ એ મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું દર્શાવે છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું. મેં કોઈ પ્રયોગ કર્યો અને મને ખબર છે કે પ્રયોગમાં જવાબ 2 આવે છે. હવે સમજો, 2 છોકરાઓ અલગ અલગ પ્રયોગ કરે તો એકનો જવાબ 1.95 આવે અને એકનો જવાબ 2.05 આવે. તો આ મૂલ્ય પરિશુદ્ધ કહી શકાય નહીં અને ચોક્કસ પણ કહી શકાય નહીં. પરિશુદ્ધનો મતલબ શું થાય? તો કે પરિશુદ્ધ એટલે 2 જવાબો એકબીજાની ખૂબ જ નજીક હોવા જોઈએ. અને ચોક્કસ એટલે કે પરિણામ જે આવતું હોય એટલું જ પરિણામ આવે તો એને ચોક્કસ કહેવાય. રાઈટ? તો એના 3 ઉદાહરણ અહીંયા લીધા છે. કે ધારો કે મેં તમને કીધું એક પરિણામનું ચોક્કસ મૂલ્ય 2 આવે છે. હવે વિદ્યાર્થી એ 2 રીતે માપન કરે છે. પહેલાં એનો જવાબ 1.95 આવ્યો અને બીજી વાર જવાબ આવ્યો 1.93. એટલે કહી શકાય કે આ બંને રકમો એકબીજાની નજીક છે. અને નજીક છે એટલે શું કહેવાય? કે તેઓ પરિશુદ્ધ છે. બરાબર? પરંતુ જવાબ 2 તો આવ્યો નહીં, એટલે એવું કહેવાય કે તેઓ નજીક છે પણ ચોક્કસ નથી. ઓકે? ધારો કે આપણે વિદ્યાર્થી બી પ્રયોગ કરે છે, એમાં જવાબ આવ્યો 1.94 પહેલી વાર અને બીજી વાર આવ્યો 2.05. એટલે કે આ 2 પરિણામો એકબીજાની નજીક પણ નથી, એટલે કે પરિશુદ્ધ નથી, અને ચોક્કસ પણ નથી. રાઈટ? એટલે એને પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી એવું કહેવાય. જ્યારે વિદ્યાર્થી સી પરિણામ કરે છે, લાવે છે, ત્યારે પહેલો જવાબ આવ્યો 2.01 અને બીજો જવાબ આવ્યો 1.99. એટલે કહી શકાય કે આ બંને કિંમતો એકબીજાની નજીક છે અને બંનેની એવરેજ કાઢીએ તો 2 આવે, એટલે કે કહી શકાય કે એ ચોક્કસ પણ છે. તો પરિશુદ્ધ અને ચોક્કસ એ બંને વસ્તુ તમે આ રીતે નક્કી કરી શકો. તો અહીંયા ટેબલમાં જુઓ, તમને દર્શાવ્યું છે કે વિદ્યાર્થી એ માટે સરેરાશ કેટલી આવી? તો કે વિદ્યાર્થી એ માટે સરેરાશ 1.94 આવી. વિદ્યાર્થી બી માટે સરેરાશ 1.995 આવી અને વિદ્યાર્થી સી માટે સરેરાશ 2 આવી. એટલે કહી શકાય કે પ્રાયોગિક કે ગણતરી કરેલા મૂલ્યમાંથી રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય. એટલે કે તમે કોઈ પ્રાયોગિક મૂલ્યો કે ગણતરી કરો તેમાં જે અનિશ્ચિતતા છે એને અર્થસૂચક અંકો દ્વારા દર્શાવી શકીએ. ઓકે? હવે આપણે અર્થસૂચક અંક વિશે નોંધ જોઈએ. આના માટે તમારે અલગ અલગ ઉદાહરણ ધ્યાનમાં લેવા પડશે. કેટલાક નિયમો છે, એ નિયમો સમજીશું તો આપણને અર્થસૂચક અંકો વિશે ખબર પડશે. તો જોઈએ આપણે પહેલો નિયમ કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. એટલે કે 285માં 3 અર્થસૂચક અંક છે અને 0.25માં 2 જ અર્થસૂચક અંક છે. કેમ? તો કે 0.25ને તમે શું લખી શકો? તો કે 25/100 લખાય. એટલે અર્થસૂચક અંક કેટલા થયા? 2 થયા. 2 અને 5 25, એટલે એને એ રીતે લખાય.
હવે બીજો નિયમ કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક અંક નથી. એટલે કે 0.03 હોય તો એનો અર્થસૂચક અંક કોણ? તો કે ખાલી એક જ. અને 0.0052માં બે અર્થસૂચક અંકો બને. એટલે કે જો પોઈન્ટ પછી કોઈ 0 હોય તો એ અર્થસૂચક અંકમાં ગણાય નહીં, તો ખાલી 3 જ ગણાય. અને અહીંયા પોઈન્ટ પછી જેટલા બી 0 છે, 3 0, એ અર્થસૂચક અંકની અંદર ના ગણાય, ખાલી 52 જ ગણાય. એટલે એના 2 અંક મળે. રાઈટ. હવે આપણે ત્રીજા નંબરનો નિયમ જોઈએ. બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યનો અંક અર્થસૂચક અંક હોય. એટલે કે 2.005 એટલે 2.005ના કેટલા અર્થસૂચક અંકો છે? 4. એટલે કહી શકાય કે ધારો કે બીજી કોઈ સંખ્યા હોય 36.009, તો અહીંયા આ બે સંખ્યા અર્થસૂચક અંકોની અંદર ગણવી પડે, કારણ કે એની પહેલાં બી જે સંખ્યા છે એ 0 નથી અને છેલ્લે જે સંખ્યા છે એટલે 0 નથી. એટલે કુલ કેટલી સંખ્યા અર્થસૂચક અંકો આવી? 5. તો એ અહીંયા આપણા ઉદાહરણની અંદર સમજાવ્યું છે. એના પછી આપ્યું છે અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. જેમ કે અહીંયા જો 0.2 પછી 2 0 આપ્યા છે એટલે 0.200 છે. એટલે જો છેલ્લે શૂન્ય હોય તો એને અર્થસૂચકમાં ગણવા પડે, પરંતુ આગળ પોઈન્ટ હોવું જરૂરી છે. એટલે 0.200ના કુલ અર્થસૂચક અંકો 3 છે. જ્યારે શૂન્ય સિવાયમાં અર્થસૂચક નથી, એટલે કે તમને 100 માટે કેટલો અર્થસૂચક આપ્યો છે? 1 જ. તો ફરીથી જોઈએ. 0.250 આમાં અર્થસૂચક અંક કેટલા આવે? તો કે 2 આવે. આમાં અર્થસૂચક અંક કેટલા આવે? 0.250ની અંદર તો કે 0.250. તો એની અંદર અર્થસૂચક અંક કેટલા આવે? તો કે 3 આવે. 3 એ 3 લેવા પડે, કારણ કે 0 છેલ્લે છે. પરંતુ હું તમને 3000 લખું તો એમાં અર્થસૂચક અંક કેટલો આવે? તો કે 1 જ આવે. ઓકે. એના પછી છેલ્લે આપ્યું છે કે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. ચોક્કસ સંખ્યા હોય તો અનંત અંક સુધી અર્થસૂચક અંક આવે. ઉદાહરણ તરીકે 2 દડા અથવા 20 ઈંડા, એમાં અર્થસૂચક અંક અનંત છે. જેમ કે અનંત અંક સુધી તે દર્શાવી શકાય. જેમ કે 2ને આપણે દર્શાવવા હોય તો 2.000000 દર્શાવીએ, અને 20ને દર્શાવવા હોય તો 20 બરાબર 20.0000 દર્શાવી શકીએ. તો અહીંયા તમારી પ્રેક્ટિસ માટે આ બધા નિયમો ઉપરથી કેટલાક તમને સંખ્યા અને અર્થસૂચક અંક આપ્યા છે. તો જોઈએ. 285માં અર્થસૂચક અંક કેટલા? તો કે 3. 0.25માં અર્થસૂચક અંકો તો કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 2 જવાબ આવે. 0.365માં પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે અર્થસૂચક સંખ્યા 3 આવે. 0.03 એટલે કે એમાં પોઈન્ટ પછી 0 જે કાઉન્ટ ના થાય એટલે ખાલી 3 જ આવે, એટલે અર્થસૂચક સંખ્યા 1 જ છે. 0.0052માં અર્થસૂચક સંખ્યા 52 એટલે કે 2 જ છે. 0.00363માં ખાલી 363 જ જોવાની એટલે અર્થસૂચક સંખ્યા 3 આવે. 2.005માં અર્થસૂચક સંખ્યા 4 છે. 25.07માં અર્થસૂચક સંખ્યા 4 છે. 0.200માં પાછળના જેટલા બી 0 હોય પોઈન્ટ પછી એ ગણવાના એટલે અર્થસૂચક સંખ્યા 3. 0.3570માં અર્થસૂચક સંખ્યા 4. 100ની અંદર તો છેલ્લા 0 કન્સિડર ના થાય, ગણવાના નહીં, એટલે ખાલી 1 જ આવશે અર્થસૂચક સંખ્યા. 1000ની અંદર બી અર્થસૂચક સંખ્યા 1 જ આવશે. 4.01 ગુણ્યા 10ની 2 છે એટલે એને આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે 401 છેદમાં 100 લખાય, ગુણ્યા 10ની 2 એટલે 100 લખાય. 100 કેન્સલ થયા
કેટલી સંખ્યા મળી? 3. તો અર્થસૂચક સંખ્યા કેટલી થઈ? તો કે 3 થઈ. એ જ રીતે 8.256માં મારે લખવું હોય તો આ રીતે લખાય: 8256 ભાગ્યા 1000 ગુણ્યા 10³ એટલે કેટલી આવે? 1000 આવે. 1000 ગયા, કેટલી સંખ્યા રહી? 4 સંખ્યા. એટલે અર્થસૂચક સંખ્યા કેટલી લખી છે? 4. તો આ સંખ્યાના અર્થસૂચક સંખ્યા છે. અહીંયા સુધી આપણે બધા જ MCQ સ્વરૂપના પ્રશ્નો કમ્પ્લીટ કર્યા. હોમવર્કમાં હું તમને સ્વાધ્યાયમાંથી એ લખવા માટે આપીશ અને એના સોલ્યુશન બી એની નીચે મોકલી આપીશ. તો તમે એકવાર ચોક્કસ જરૂરથી પ્રેક્ટિસ કરજો. આ બધું 1 માર્કનું હતું. બોર્ડમાં, ગુજકેટમાં, JEEમાં, ગુજકેટમાં તો જો કે 12 સાયન્સનું આવતું હોય છે, પણ JEEમાં બી કદાચ પૂછાય તો અર્થસૂચક અંકો કે એવું કંઈક પૂછાય 1 માર્કનું, તો એ ધ્યાન રાખજો. પણ એવું કંઈ ખાસ આવતું નથી. એટલે આજના ટૉપિકની અંદર આપણે આ નાના નાના ટૉપિક જોયા, એ તમે શાંતિથી અભ્યાસ કરજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.